શોધી, આપણે ઔષધિઓ શોધી છે. આપણે તો એવા વ્યક્તિઓ છે ને હિન્દુઓ કે આપણે આપણા પોતાના ઉપર ગર્વ કરવો જોઈએ. પણ આપણી બધી ફોર્મ્યુલા પરદેશમાં જતી રહી છે અને ત્યાં હવે એ લોકો યોગ કરે છે. જો તમે વૃંદાવનમાં જોયું છે ને, પેલી ગોરી ગોરી બહેનો આવે છે, સાડી પહેરે છે અને હાથમાં માળા લઈને રાધે 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 રાધેજી રાધેજી હા આમ કરે છે. અને આપણે ત્યાં જઈને લારીઓ પર ચાટતા ફરીએ છીએ. હા, ત્યાં જઈને ચાટ ખાતા ફરીએ 10-10 રૂપિયાની. હા, આપણે શીખવાની જરૂર છે. આપણે બહુ શીખવાની, આપણે બહુ બધું ગુમાવ્યું છે હિન્દુઓએ અને હજુ ગુમાવવાની તમે જો તૈયારી રાખતા હોવ ને તો તમારા બાળકોને તકલીફ પડવા માટે તમારે ને અમારે આપણે સમજ્યા વગર ચાલવું. બાકી આપણા ધર્મગ્રંથો વાંચવા, વંચાવવા બાળકોને. અને અમુક મંત્ર, ગાયત્રી મંત્ર છે, હનુમાન ચાલીસા છે, કાયમ માટે આપણા બાળકોને શીખવાડી દો. 3 વર્ષનું બોલતું બાળક થાય ને, હનુમાન ચાલીસા બોલવા માંડે. આ રીત આપણા હિન્દુ ધર્મમાં થવી જોઈએ. હિન્દુઓના દરેક ઘરમાં હનુમાન ચાલીસા બાળકને આવડવી જોઈએ.